आप देख रहे નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો સમય વેસ્ટ ડિજિટલ અમદાવાદથી। આ વખતે 147 રથયાત્રામાં એક એફએફડબ્લ્યુસી, સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ મહિલા બાળ મિત્રની ટીમે 96 લાપતા બાળકોને શોધી અને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યા। 64 એફએફડબ્લ્યુસીની ટીમ સતત કામ કર્યું। રથયાત્રા રૂટ પર તૈનાત હતી। રથયાત્રામાં ઉમટેલા મહેરામણ કોઈ પણ બાળક ગુમ થયું હોય તો તે બાળકનું નામ અને પિતાનું નામ અંગેની જાણકારી જમાલપુર મંદિર અને સરપુર મંદિર પોલીસ ચોકી નજીક માઇક મારફતે સતત કરવામાં આવતી હતી। આ વર્ષે ટોટલ 96 ગુમ થયાની જાણકારી ટીમને મળી હતી। તેમાં 57 બાળકો અને 39 મહિલા અને સિનિયર સિટીઝનનું એફએફડબ્લ્યુસીની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું। છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે। 2024માં પણ જમાલપુર અને સરસપુર ખાતે ટીમના 64થી પણ વધારે સભ્યો દ્વારા મિસિંગ સેલની કામગીરી અમદાવાદના કોઓર્ડિનેટર શ્રી દીપાલીબેન કંસારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। એફએફડબ્લ્યુસીની ટીમે 2 બાળકોને એમના ઘરે સુધી મૂકી આવી પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું। ભગવાનના ત્રણેય રથ નિજ મંદિરમાં શાંતિપૂર્વક આવ્યા નહીં ત્યાં સુધી એફએફડબ્લ્યુસી, સીઆઈડી ક્રાઇમ ગુજરાતના તમામ સભ્યો હાજર રહી સફળ કામગીરી બજાવી હતી।